ખેડાના માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ મકાન ખાલી કરાવ્યું। કેસરીસિંહ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે ભાજપ કાર્યાલય માટે ભાડા કરારથી મકાન લીધું હતું। મકાનના મૂળ માલિકનું મૃત્યુ થયા પછી અલગથી ભાડા કરાર કરાયો। ભાજપના ચંદ્રેશ પટેલે મૂળ માલિકના પુત્ર સાથે પોતાના નામે ભાડા કરાર કરાવી દીધો। કેસરીસિંહ અને ચંદ્રેશ પટેલ વચ્ચેનો વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। બંને વચ્ચે ગજગ્રાહના કારણે 17,000નું વીજ બિલ પણ નહોતું ચૂકવાયું। કેસરીસિંહે મકાન પર કબજો મેળવતા માતર ભાજપને સર્કિટ હાઉસમાં બેસવાનો વારો આવ્યો। ખેડાના માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ મકાન ખાલી કરાવ્યું। કેસરીસિંહ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે ભાજપ કાર્યાલય માટે ભાડા કરારથી મકાન લીધું હતું। મકાનના મૂળ માલિકનું મૃત્યુ થયા પછી અલગથી ભાડા કરાર કરાયો। ભાજપના ચંદ્રેશ પટેલે મૂળ માલિકના પુત્ર સાથે પોતાના નામે ભાડા કરાર કરાવી દીધો। કેસરીસિંહ અને ચંદ્રેશ પટેલ વચ્ચેનો વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। બંને વચ્ચે ગજગ્રાહના કારણે 17,000નું વીજ બિલ પણ નહોતું ચૂકવાયું। કેસરીસિંહે મકાન પર કબજો મેળવતા માતર ભાજપને સર્કિટ હાઉસમાં બેસવાનો વારો આવ્યો।